રાજકોટમાં જે સ્થિતિ સર્જાઈ છે તેને લઈને મુખ્યમંત્રીએ કલેક્ટર પાસેથી માહિતી મેળવી છે। ક્યાં શું સ્થિતિ છે તેને લઈને વિગતો પ્રાપ્ત કરવામાં આવી છે અને આવી સ્થિતિ તો ન જ ચલાવી લેવાય, કેમ કે રાજકોટમાં એટલો વરસાદ પણ નથી વરસ્યો। રાજકોટ મહાનગરપાલિકાનું આ પાપ છે અને રાજકોટ પાલિકાએ જે કામગીરી નથી કરી જેના પરિણામે આ સ્થિતિ સર્જાઈ છે। રાજકોટ શહેરમાં અત્યારે જે સ્થિતિ સર્જાઈ છે, જિલ્લામાં ક્યાં શું સ્થિતિ છે તેને લઈને મુખ્યમંત્રીએ કલેક્ટર પાસેથી જાણકારી પ્રાપ્ત કરી છે। ક્યાં વધારે નુકસાન થયું હોઈ શકે છે, ક્યાં સૌથી વધારે પાણી ભરાયા છે, કેટલા સમય માટે પાણી ભરાયા, પાણી ઓસર્યા છે કે નહીં, એ તમામ વિગતો મુખ્યમંત્રી અત્યારે પ્રાપ્ત કરી રહ્યા છે કલેક્ટર પાસેથી। અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। પરાક્રમ, મુખ્યમંત્રીએ રાજકોટની સ્થિતિને લઈને વિગતો પ્રાપ્ત કરી છે, આપની પાસે શું માહિતી છે? ચોક્કસ મુખ્યમંત્રીએ ચિંતા વ્યક્ત કરી છે, કેમ કે જે રીતે મીડિયાના અહેવાલો આવી રહ્યા છે કે અલગ અલગ વિસ્તારોની અંદર પાણી ભરાયેલા છે, લોકમેળાની અંદર પાણી ભરાયા છે અને માત્ર 3 ઇંચ કે 3.5 ઇંચ વરસાદ અત્યાર સુધીનો છે। અત્યારે વરસાદે થોડો વિરામ લીધો છે, પરંતુ 3 ઇંચ વરસાદમાં શહેરની અંદર અનેક વિસ્તારો છે ત્યાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે, જેને લઈને રાજ્યના મુખ્યમંત્રી છે તેમને ચિંતા વ્યક્ત કરી છે રાજકોટની। અને જે પોપટપરા વિસ્તાર છે ત્યાં અમુક લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, કોઈ જાનહાનિના અત્યાર સુધીમાં સમાચાર નથી, તે સારી બાબત કહેવાય, પરંતુ તાત્કાલિક 3 ઇંચ વરસાદ પડે અને ઠેર ઠેર પાણી ભરાઈ જાય, રાજમાર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા, હાઈવે જે 150 ફૂટ રિંગ રોડ છે ત્યાં પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। અલગ અલગ વિસ્તારો વગર ચોકડીએ પણ જે આપણે દ્રશ્યો બતાવી રહ્યા છીએ ત્યાં પણ ભારે વરસાદને લઈને ફરી એક વખત પાણી ભરાયું છે। આ પહેલા જયારે પ્રી મોન્સૂન ને લઈને વરસાદ પડ્યો હતો ત્યારે પણ વાહન ચાલકો પરેશાન થયા હતા, એટલા જ વાહન ચાલકો અત્યારે પરેશાન થઈ રહ્યા છે। રાજ્યના મુખ્યમંત્રીએ રાજકોટની ચિંતા વ્યક્ત કરી, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સહિત અધિકારીઓ સાથે પરાક્રમ, આપને રોકવા માંગીશ, આભાર જાણકારી આપવા માટે।